ઊભી રે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મેળામાં? અને આજે અમે કેટલા દિવસથી પ્લાન બનાવતા હતા મેળામાં આવવાને, તો આપણે ફાઇનલી મેળામાં આવી ગયા છે અને આજે તમારી સાથે મેળો વિઝિટ કરશે. તો ચાલો આપણે જઈશું મેળામાં. તો જુઓ ફ્રેન્ડ, જો એમનો ગેટ છે ને એનો લુક કંઈક આવી રીતના તો સરસ મજાનો. અને પછી તમે જુઓ બહારનો નજારો જુઓ, કેટલી બધી ભીડ હતી, લોકો આવતા જતા, અને ત્યાંનો વ્યૂ જો આવી રીતના કંઈક હતો. અને એમાંય તે આજે રવિવાર હતો અને અત્યારે સમર વેકેશન ચાલે છે એટલે વધારે ભીડ હતી. છોકરાઓને મેળાનો ખૂબ જ શોખ હોય છે. અને આમે તે મેળામાં જવું કોને ન ગમે. મેળાની વાત થાય એટલે બધાય તૈયાર જ થઈ જાય. પછી ટિકિટ બારી ઉપર પણ એટલી જ ભીડ હતી અને પછી આપણે લઈ લીધી ટિકિટ અને ચાલો હવે આપણે તો એન્ટર કરશું અંદર. તો જેવું આપણે અંદર એન્ટર કરવીને તો સરસ મજાનો વોટરફોલ જોવા મળે છે. જો આવો સરસ મજાનો વોટરપૂલ હોય અને ત્યાં અમે ના જઈએ બને. પછી અમે પણ પહોંચી ગયા વોટરપૂલ પાસે અને થોડીક એન્જોય કરી લીધી. જુઓ તો જુઓ ફ્રેન્ડ્સ, આ તો હજી શરૂઆત હતી, હજી તો બહુ ઘણું બધું જોવાનું બાકી છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને તમને પણ મજા આવશે. અને જો આજનો વિડીયો પસંદ આવે ને તો લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય ને આવા વિડીયો જોવા માટે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને કોમેન્ટ તો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને મેળાનો વિડીયો તો ખાસ કરીને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા સાંભળો, હજી આપણે જલપરી અને મિની કાશ્મીર જોવાનું તો બાકી છે. પછી ફેમિલી સાથે પણ થોડીક એન્જોય કરી લીધી, એની પણ બ્લોગ બનાવી લીધો. જુઓ અને આ ફ્રેન્ડ્સ તમને બતાવતા ભૂલી ગયા, અમે વનિતા વિશ્રામના મેળામાં આવ્યા છીએ. તમે આવ્યા છો કે નહીં કોમેન્ટમાં કહેજો, અને ન આવ્યા હોય ને તો જરૂર જાજો. તો ચાલો હવે તમને જલપરી પણ બતાવી દઉં, વિડીયોમાં રહેજો એન્ડ સુધી. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે જલપરી જોવા આપણે આવી ગયા છે. રિયલમાં તો જલપરી નથી જોઈ અને ઘણા લોકો વાતો કરે છે કે જલપરી હોય, પણ છે કે નહીં એ તો નથી ખબર. પણ અત્યારે આપણે રિયલ જ જોવા મળી ગયું, સમજી લો. જુઓ અને આ ફ્રેન્ડ્સ, આ વિડીયો થોડોક લોંગ થઈ જશે તો છે ને જોવાનું એન્ડ સુધી ભૂલતા નહીં. અને જલપરી જોવાની લોકોની એટલી ભીડ હતી ને કે પડાપડી થતી હતી. અને જુઓ અને જલપરી પણ અલગ અલગ પોઝ આપતી હતી એટલે લોકોને મજા આવી હતી જલપરી જોવાની. તો ચાલો હવે ફાઇનલી આપણે મિની કાશ્મીર જોઈ લેવી. અને અમે આ લોકો છે ને અંદર એન્ટ્રી કરી લીધી છે. તમે જોઈ રહ્યા છો જો આજુબાજુ કેટલી ભીડ છે. જુઓ તો કંઈક અંદરનો વ્યૂ આવી રીતના છે, મતલબ સેમ કાશ્મીર જેવો જ થીમ છે અંદર. અને થોડા ઘણા પોચ અમે પણ આપી લીધા, થોડા ઘણા બ્લોગ બનાવી લીધા મિની કાશ્મીરમાં. થોડીક વાર તો ઠંડુ લાગ્યું તો એવું લાગ્યું કે સર ખરેખર આપણે છે ને કાશ્મીરમાં જ આવી ગયા. પછી જેમ અંદર એન્ટર કર્યું ને તો માણસોને એટલી ભીડ હતી ને કે ઠંડુ ત્યાં લાગતી નહોતી અને અમુકને ગરમી થતી હતી. તો ફાઇનલી કાશ્મીર જેવું થીમ હતું અને એવું જ લાગતું હતું કે કાશ્મીરમાં જ આવી ગયા છે.
જેવા આપણે કાશ્મીરના થીમથી બહાર એન્ટર કરીએ ને તો બહારનો વ્યૂ જો આવો હતો લાઇટિંગવાળું. પછી લાઇટિંગ ચાલુ થઈ ગઈ હતી અને પછી આ મેળા તરફ જવાની એન્ટ્રી હતી. તો રસ્તામાં ઘણી બધી શોપ હતી, તો અમે ત્યાં થોડી ઘણી વાર ઊભા રહી ગયા, બધું જોયું અને પછી થોડી ઘણી અમે લોકો ખરીદી કરીને પછી આગળ વધ્યા. અહીંયા બહુ બધી શોપ છે, તમે જે પણ લેવા માગતા હોય તે લઈ શકો છો. અહીંયા દરેક પ્રકારના શોપના સેટઅપ બનાવેલા હતા. અહીંયા તમને શું વાત કરું, દરેક વસ્તુ તમને અહીંયાથી મળી જાય. એવું ન કે તમને અહીંયા આ વસ્તુ નહીં મળે. તો એકવાર જરૂર આ શોપ વિઝિટ કરજો. તો ફ્રેન્ડ્સ, જો આ બધી ખરીદી કરવા માટેની શોપ બેસ્ટ હતી. તમે ખરીદી કરવા માગતા હોય તો કરી શકો છો અહીંયા. તો ફ્રેન્ડ્સ, પછી લાગી ગઈ હતી ભૂખ અમને લોકોને, અને ખાસ કરીને છોકરાઓને કે ખાવાની વસ્તુ ભળી જાય ને એટલે તે માગ્યા રાખે. પછી જો અમે આઈસ્ક્રીમ લઈ લીધું, ઢોકળા લઈ લીધા ને આવી રીતના એન્જોય કરી પાર્ટી. અને તમે જોઈ શકો છો મારી પાછળ કેટલું કલરફુલ લાગે છે રાઈડ. પછી બહાર તો બહુ જ એન્જોય કરી હતી અને હજી બાકી હતી રાઈડમાં બેસવાનું. ને પછી અમે ફાઇનલી અંદર પહોંચી ગયા અને બોટ રાઈડમાં અમે બેસી ગયા. થોડી ઘણી બીક તો લાગતી હતી પણ મેનેજ કરી લીધું, પણ આવી ગઈ મજા ખરેખર. અને બધા એટલા એન્જોય કરતા હતા ને રાઈડમાં કે શું વાત કરો. જુઓ બધા બૂમા બૂમ કરી રહ્યા છે. અને દક્ષ અને સ્નેહને તો એટલી મજા આવી હતી તે કહેતા હતા ચાલો હજી બીજી વાર બેસે. મેં નહીં, હવે બીજી રાઈડમાં બેસવી, ચાલો. અને પછી અમે લોકો બીજી રાઈડમાં બેસી ગયા. અને આ રાઈડનું નામ શું છે તે તમારે કોમેન્ટમાં કહેવાનું છે.
અને આ રાઈડ છે ને એટલી ખતરનાક હતી ને કે શું વાત કરું. એમાં બેસવું ને એ બહુ મુશ્કેલની વાત હતી, અને જે બેસે ને એ તો બહુ હિંમતવાળા કહેવાય જો આ રાઈડમાં બેસે, કેમ કે એટલી ઊંધા માથે હતી ને કે વાત જ પૂછોમાં. 1 મિનિટ માટે તો એવું જ લાગતું હતું કે હમણાં આપણે નીચે જાશું. પછી તમે જેવા થોડાક બહાર નીકળો ને આગળ વધો ને તો ભૂત બંગલો આવે, પણ એમાં અમે લોકો નહોતા ગયા કેમ કે છોકરાને બીક લાગે ને એટલે બસ તમને બહારથી બતાવ્યું હતું. અને આ ફ્રેન્ડ જો મેળાનો સફર છે ને અહીંયા એન્ડ થાય છે, અને પછી છે ને જમવાનો સમય થઈ ગયો કે કેમ કે 9:30 થઈ ગયા હતા એટલે ભૂખ પણ લાગી હતી. તો અમે જે રીતના મેળો એન્જોય કર્યો, જે રીતના વિઝિટ કર્યું, તમારા સાથે શેર કર્યો, અને તમને અમારો આ મેળાનો બ્લોગ કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. તો અહીંયા આપણા મેળાનો એન્ડ આવી ગયો છે ને હવે આપણે જઈશું ઘર તરફ. જોવો અહીંયા મેળાનો એન્ડ આવી ગયો છે, આ છે મેળાનો ગેટ. અને આ તો બહાર ગેટનો વ્યૂ જો લાઇટિંગ સાથે કેટલો સરસ લાગતું હતું, રાતનો લુક. અને હા ફ્રેન્ડ, અમે સાંજનું જે ડિનરનો પ્લાન હતો ને એ અમારા સર્વોત્તમ હોટલમાં કર્યો, અને ત્યાં અમે પંજાબી ખાધું અને આવી રીતના એન્જોય કર્યો આખો દિવસ. અને તમને જો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. ચાલો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બી હેપી, ટેક કેર એન્ડ બાય.